નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં વાવ થરાદ જિલ્લા પોલીસના ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત થરાદ પોલીસે વાટરાવ ભારતમાલા રોડ પરથી 51 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને વાહન ચેકિંગ દરમિયાન એક વરના કાર શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 51 ગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ કડીના રહેવાસી હનીફ ખાન, ફિરોઝ ખાન અને મોહમ્મદ એઝાઝ ઇજ્જત અલી તરીકે થઈ છે. બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 51 ગ્રામ એમડી ડ્રગ્સ ઉપરાંત એક વરના કાર અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 3,73,700 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને હેરફેર સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડ્રગ્સ વિરોધી અભિયાનની વધુ એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.